અને હવે વાત કરવી છે ગુજરાતની વિધાનસભાનું સત્ર ચાલે છે, જ્યાંથી સરકાર ચાલે છે અને એની નજર જેના પર નજર આખા ગુજરાતની હોય છે, એ સત્રમાં ધારાસભ્યો પોતાના મુદ્દાઓ ઉઠાવે, પોતાના વિસ્તારની સમસ્યાઓને રાખે. કચ્છથી લઈને વલસાડ સુધી, સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત સુધી, જ્યાં જેમને જે કામો બાકી રહ્યા છે એ લાગતા વળગતા મુદ્દાઓ સરકાર સામે, મંત્રાલયના મંત્રીઓ સામે પોતાની વાત રાખે, જે તે વિભાગના મંત્રીઓ સામે. પરંતુ સવાલો જે પૂછાય છે એમાં ખાટલે મોટી ખોડ એ છે કે કેટલાક ધારાસભ્યો એવા સવાલ પૂછે છે કે જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો. દર 6 મહિને વિધાનસભાનું સત્ર મળતું હોય છે. શિયાળુ સત્ર અને બજેટ સત્ર. ગૃહમાં જે તે મત વિસ્તારના પ્રતિનિધિ પોતપોતાના પ્રશ્નો રજૂ કરી સરકારનું ધ્યાન દોરે છે અને સરકાર પાસેથી જવાબ મેળવે છે. વિધાનસભાના સત્રમાં બધો દારોમદાર હોય છે ધારાસભ્યના સવાલો પર કે ધારાસભ્ય પોતાના વિસ્તારનો પ્રશ્ન કેવી રીતે રજૂ કરે છે. કેટલાક ધારાસભ્યો તો તેમાં પાવરદાર છે, પણ કેટલાક તો એવા કે તમે તેમના સવાલો સાંભળી ચકરાવે ચડશો કે આમનું શું કરવું. એક ધારાસભ્યે પૂછ્યું, રાંધણ ગેસના ખાલી બાટલાનું અને ભરેલા બાટલાનું વજન કેટલું હોય છે? આ સવાલનો જવાબ તો કોઈ પણ સામાન્ય ગૃહિણી પણ આપી શકે છે કે રાંધણ ગેસના બાટલામાં 14 કિલોનો ગેસ ભરવામાં આવે છે. બાટલા જુદા જુદા વજનના હોય છે. કોઈ 14 કિલો 500ના વજનનો બાટલો હોય છે, તો કોઈ 15 કિલોનો, જેની માહિતી દરેક ગેસ સિલિન્ડર પર લખેલી જ હોય છે. તો પછી આવા પ્રશ્ન પૂછીને સત્રનો સમય બગાડવાનો શું મતલબ? ખેર, બીજા એક ધારાસભ્યે પૂછ્યું કે અમદાવાદના ઓરડામાં કેટલા ગામે આવેલા છે અને શું સુવિધા આપવામાં આવે છે. ધારાસભ્યને કોણ સમજાવે? આ સવાલ તમારે અમદાવાદ મહાનગરપાલિકાને પૂછવો જોઈએ. હવે તમને નામ સાથે બતાવવા છે કેટલાક ધારાસભ્યોના એવા સવાલો એ ધારાસભ્યને લાગતું હશે કે મોટું કામ કરી નાખ્યું, આજે તો ગુજરાતની વિધાનસભામાં સવાલ પૂછી કાઢ્યો. પરંતુ કેટલાય સવાલ એવા છે કે જે માત્ર માહિતી માટેના હોય છે. કેટલાય સવાલ એવા હોય છે કે જેનું ઔચિત્ય ધારાસભ્યના પોતાના મત વિસ્તારના લોકોને પણ નથી સમજાતું. પણ ખેર, જનપ્રતિનિધિ જ્યારે સવાલ પૂછે છે તો સરકાર વતી જે તે વિભાગના મંત્રી એનો જવાબ પણ આપતા હોય છે. ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરીએ સત્રમાં સવાલ પૂછ્યો કે તારીખ 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા 1 વર્ષમાં કચ્છ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં કેટલા કાર્યક્રમો યોજવામાં આવ્યા? અને તેમનો બીજો સવાલ હતો કે આ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ કેટલી સેવાઓ આવરી લેવામાં આવી? સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સત્રમાં સવાલ પૂછ્યો કે રાજ્યની સુરક્ષા સેતુ યોજના અંતર્ગત શાળાના બાળકોને સ્ટુડન્ટ પોલીસ કેડેટની તાલીમ આપવામાં આવે છે કે કેમ? માંગરોળના ધારાસભ્ય ભગવાન કરગટિયાએ સત્રમાં સવાલ પૂછ્યો કે છેલ્લા 1 વર્ષમાં રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓના વીજ ગ્રાહકોએ વીજ બિલમાં ભરપાઈ કરવાના થતા ફ્યુલ ચાર્જમાં કોઈ ઘટાડો કરવામાં આવેલ છે કે કેમ? વીજ બિલ સંલગ્ન સવાલો આટલા દિવસની વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ટોપ 5 સવાલો પૈકીનો એક છે, જે દિવસમાં 3 વાર પૂછાયો હોય. માત્ર વિસ્તારોના નામ બદલાતા હતા, પણ સવાલ ફરીને એ જ આવતા હતા. તો કાલાવડના મેઘજી ચાવડાએ સવાલ પૂછ્યો કે છેલ્લા 1 વર્ષમાં વિનામૂલ્યે 2 એલપીજી સિલિન્ડર સહાય યોજના હેઠળ જામનગર જિલ્લામાં કેટલા લાભાર્થીઓએ આ યોજનામાં લાભ મેળવેલ છે? અમદાવાદના નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલે સવાલ પૂછ્યો કે ગુજરાત રાજ્યમાં વન વિભાગમાં ચાલતી મિસ્ટી યોજના શું છે? આ ધારાસભ્યશ્રીને યોજના અંગેની માહિતી મેળવવા માટે પણ વિધાનસભામાં મંત્રીને સવાલ પૂછવો પડી રહ્યો છે. બીજી વાત અહીં એ પણ સામે આવી કે નવા વીજ કનેક્શન, દિવસે વીજળી અને લાઇટ બિલમાં માફી જેવા અનેક સવાલોનો ભરમાર થઈ રહ્યો છે. તેમાં પણ ભાજપના ધારાસભ્યોની સ્ટાઇલ તો પાછી એવી કે પહેલા મંત્રીના ભરપેટ વખાણ કરવાના, પછી હળવેથી સવાલ પૂછવાનો. સવાલ પણ એવી રીતે પૂછવાનો કે મંત્રી અને સરકારને તેમાં તકલીફ ન પડે. કોંગ્રેસ નેતા અને રાજનીતિના જાણકાર જયનારાયણ વ્યાસ કહી રહ્યા છે કે અત્યારે વિધાનસભામાં ચીલાચાલુ પ્રશ્નો પૂછવામાં આવે છે. આવા પ્રશ્નો માટે વિધાનસભા નથી. ધારાસભ્ય દંડક પ્રશ્ન આપે એ જ પ્રશ્ન પૂછે છે. ચીલાચાલુ પ્રશ્નો પૂછી સરકારના વખાણ થાય તેવા જવાબો અપાય અથવા સરકારની સિદ્ધિઓને સપાટી પર લાવવાનો પ્રયત્ન થાય, આ પ્રશ્નો માટે વિધાનસભા છે જ નહીં. એ તો મંત્રીશ્રી જ્યારે પોતાના બજેટનો જવાબ આપે ત્યારે પોતાની સિદ્ધિઓ વિશે કહી શકે છે, ગવર્નર સાહેબના ભાષણો પરની ચર્ચામાં કહી શકે છે. પ્રશ્ન એ સભ્યના હાથમાં એવડું મોટું હથિયાર છે કે આખી સરકારને ધ્રુજાવી શકે.
અને અમે કરતા હતા ને એનાથી અમુક ઘણા વર્ષોથી પડતર પ્રશ્નોના ઉકેલ પણ લાવ્યા હતા. આ પ્રશ્નનો અધિકાર 2000 પછી છીનવાઈ લેવાયો છે. ધારાસભ્યને દંડક પ્રશ્નો આપે એ જ પ્રશ્નો પૂછવાના. પહેલી વાત તો એ કે આ લોકશાહી પ્રક્રિયામાં ધારાસભ્યના અધિકાર પર તરાપ છે. જ્યારે આ જ મુદ્દે અમે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોને સવાલ પૂછ્યા તો એમણે શું કહ્યું એ પણ સાંભળો. દમકતાપૂર્વક પ્રજાના જે પ્રશ્નો પૂછવાનો હતો એ કાળ આખો ખતમ થઈ ગયો છે. કારણ કે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને એક ચિઠ્ઠી આપવામાં આવે છે મંત્રીઓ દ્વારા, અને ચિઠ્ઠીમાં જે લખ્યું હોય એ પ્રમાણે જ માન્ય ધારાસભ્યશ્રી એ પ્રશ્ન પૂછી શકતા હોય છે અને મંત્રીશ્રી પાસે એનો જવાબ તૈયાર હોય છે અને મંત્રીશ્રીનો જવાબ આપતા હોય છે. અમે કોંગ્રેસના ધારાસભ્યો કોઈ પ્રશ્નો પૂછતા હોઈએ છીએ, એમાં મંત્રીશ્રી જવાબ આપવામાં પાછા પડતા હોય, કારણ કે એમની પાસે જવાબ હોતો નથી. માટે ચિઠ્ઠીથી ચાલતું આ વિધાનસભા ધારાસભ્યોનું કે જે પોતાનો હક અને અધિકાર છે, એ હક અને અધિકાર પણ ધારાસભ્યોનો ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા ગૃહ દ્વારા લઈ લેવામાં આવ્યો છે. ધારાસભ્યો પોતપોતાના મતક્ષેત્રનો અભ્યાસ કરીને આવતા હોય છે અને મોટા ભાગના ધારાસભ્યો જે પ્રકારે પોતાના મતક્ષેત્રને લાગે વળગે છે એના સવાલો પણ પૂછતા હોય છે. અને એટલા માટે હું એમ માનું છું કે બહુ યોગ્ય ફોરમ છે. ગુજરાતના જનપ્રતિનિધિઓ માટેનું ખૂબ મોટું ફોરમ ગુજરાતની વિધાનસભા છે, ને એમાં દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારની સમસ્યાઓ, પોતાના વિસ્તારની સુવિધાઓ અને પોતાના વિસ્તારની અંદર સગવડતા વધારવા માટેના પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર મૂકતા હોય છે. સવાલની શું કિંમત હોય, સવાલ કેમ પૂછવો, સવાલ કેવો પૂછવો, મંત્રીએ જવાબ કેવી રીતે આપવા, આ તમામ બાબતો ગુજરાતની ડિજિટલ વિધાનસભામાં પ્રશિક્ષણ વર્ગ થકી બકાયદા ક્લાસ લેવામાં આવેલા. ક્યારેક એમ પણ બને છે સવાલો સાંભળીને વિધાનસભામાં કાર્યવાહી જોવા માટે આવેલા મુલાકાતીઓ પણ મલકાઈ પડે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.